મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 11માં ઇંગ્લિશમાં યુનિટ નંબર 4માં જે ટ્રુ ફોલ્સ છે એના વિશે ચર્ચા કરવાના છીએ. આની પહેલાં આપણે 3 યુનિટના ટ્રુ ફોલ્સ આપણે કરેલા છે. જે વિદ્યાર્થી મિત્રો એ વિડીયો ન જોયેલો હોય દરેક વિદ્યાર્થી મિત્રો એ વિડીયો છે સારી રીતે જોઈ લે, અને સાથે સાથે યુનિટના વિડીયો પણ મૂકેલા છે, એટલે જે વિદ્યાર્થી મિત્રો એ ન જોયેલા હોય ફરીવાર જોઈ લે, જેથી કરીને તેમનું કામ છે એકદમ ઇઝી થઈ જાય. ધોરણ 11માં છે ઇંગ્લિશમાં જે ટ્રુ ફોલ્સ છે ને વિદ્યાર્થી મિત્રો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય છે, કારણ કે 4 થી 5 માર્કનું ભારણ છે તમારા પેપરમાં પૂરું પાડે છે, અને એના ઉપરથી તમને આખેરી ઝલક પણ આવી જાય છે પાઠની. એટલા માટે દરેક વિદ્યાર્થી મિત્રોએ જે આઈએમપી લાગેલા ટ્રુ ફોલ્સ છે મેં તમારી સમક્ષ અહીંયા વિદ્યાર્થી મિત્રો લીધેલા છે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે તેવી અહીંયા વિનંતી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વાર ન લગાડતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરવા જઈ રહ્યો છું ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 11 યુનિટ 4ના ટ્રુ ફોલ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અને ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ દરેક વિદ્યાર્થી મિત્રોએ કરી નાખવાનું છે. ઓકે, વાર ન લગાડતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરવા જઈ રહ્યો છું ટ્રુ ફોલ્સ. શરૂઆત કરવા જઈ રહ્યો છું. ઓકે, we ought to understand our own nature and the nature. We ought to understand our and own nature and the nature of others for our own happiness. શું કહેવાનો પ્રયાસ છે? આપણે આપણા પોતાના સ્વભાવને સમજવું જોઈએ, અને આપણે આપણા પોતાના માટે બીજાનો સ્વભાવ જોવો જોઈએ. આ વસ્તુ સાચી છે આપણી સુખાકારી માટે. આપણે આપણો સ્વભાવ જોવો જોઈએ, કેવો છે કેવો નથી. આ બધી વસ્તુ છે આપણે વિદ્યાર્થી મિત્રો જોવી પડશે, બરાબર છે ને? આપણે સુખી રહેવા માટે આ બધી વસ્તુ કરવી પડશે. તો આ વિદ્યાર્થી મિત્રો કેવું છે વિધાન? તો કે સાચું છે. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો સેકન્ડમાં. અકોર્ડિંગ ટુ આયુર્વેદા, physical disease occur mainly owing to internal factors. આયુર્વેદ અનુસાર છે આપણું જે શારીરિક રોગો છે ને તે જે આંતરિક વસ્તુને કારણે થાય છે. નહીં વિદ્યાર્થી મિત્રો, શારીરિક વસ્તુ જે શારીરિક આપણને કંઈ પણ લાગેલું છે તો એ આંતરિક ફેક્ટર નહીં, પરંતુ એક્સટર્નલ એટલે કે બાહ્ય ફેક્ટરમાં જોવા મળે છે. તમને પગમાં લાગેલું છે તો તમારા બાહ્ય ફેક્ટરને આધારે છે. એક્સટર્નલ ફેક્ટર આંતરિક, જે અહીંયા જો મેન્ટલ ડિઝીઝ હોત ને, માનસિક રોગો હોત ને તો એ સાચું આવત, બટ અહીંયા છે એટલા માટે ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો. તમારી આંતરિક વસ્તુ છે ને એ મેન્ટલી વસ્તુ બધી આપણી મન ઉપર આધારિત છે, અને ફિઝિકલ છે ને તે એક્સટર્નલ, અહીંયા એક્સટર્નલ આવશે, એક્સટર્નલ ફેક્ટર ઉપર આધારિત છે, એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. ઓકે, we ought to develop the habit of positive. અહીંયા પોઝિટિવ થિંકિંગ પર રાખી શકાય વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર શું આવશે? તો અહીંયા આવશે ટ્રુ, બરાબર છે ને? આપણે છે ને વિદ્યાર્થી મિત્રો સકારાત્મક રહેવાની આદત રાખવી જોઈએ. તો આ વસ્તુ કેવી છે? સાચી છે વિદ્યાર્થી મિત્રો. આપણે હંમેશા કેવું રહેવું જોઈએ? પોઝિટિવ રહેવું જોઈએ. સકારાત્મક પોઝિટિવ થિંકિંગ રાખશો તો તમને છે એનું ફળ છે એકદમ સારું મળશે. એટલા માટે અહીંયા આવશે ટ્રુ. આગળ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આજના આધુનિક સમયગાળામાં, દુનિયામાં, આજની આધુનિક દુનિયામાં ઓર પ્રોબ્લેમ્સ, આપણી જે સમસ્યાઓ છે મેઇનલી સાયકોલોજીકલ, આપણી માનસિક સમસ્યાઓ છે. તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો એકદમ ટ્રુ છે. તમે માનસિક રીતે વિદ્યાર્થી મિત્રો નબળા હો ને તો આ બધી સમસ્યાઓ વિદ્યાર્થીઓ જોવા મળે છે. જો તમે ઘણીવાર એવું વિચારતા છો હું થાકી જાઉં છું, તમે મેન્ટલી થાકી જાઓ છો, તમે શારીરિક નથી થાકતા, મારાથી બહુ થાક લાગશે, પહેલાં જ તમે હિંમત હારી જાઓ છો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે ને? એટલે એમ આ ટ્રુ ફોલ્સમાં એમ કહેવાનો પ્રયાસ કરે છે કે આજના આધુનિક સમયગાળામાં, આધુનિક દુનિયામાં છે તમારા પ્રોબ્લેમ્સ છે, તમારી સમસ્યાઓ છે મોટે ભાગે સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક જ છે, મનને લગતી જ છે. તો આ વસ્તુ કેવી છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સાચી છે વિદ્યાર્થી મિત્રો. કેવી છે? સાચી છે. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, our very way of life breeds unhappiness. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આપણી જીવન છે, આપણી જીવનને આપણે જ પોતે છે, આપણે પોતાના જીવનને છે દુઃખ બનાવેલો છે, બરાબર છે ને? આપણે પોતાની જાતને છે પોતે આપણે પોતાની જાતને જેવી રીતે કર્યું છે, આપણે પોતાની આદતોને કારણે જ છે આપણે પોતે અનહેપીનેસ છીએ, બરાબર છે ને? આપણે પોતાની જાતને, પોતાની જીવનશૈલીને, આપણી જીવનશૈલીને કારણે, બરાબર છે ને? આપણે પોતાની જીવનશૈલીને કારણે, આપણી લાઈફસ્ટાઈલને કારણે આપણે છે ખુશ નથી. તો આ વસ્તુ સાચી છે. અહીંયા શું કહેવાનો પ્રયાસ છે? આપણે આપણી પોતાની જીવનશૈલીને કારણે આપણે ખુશ નથી. સવારે મોડું ઉઠવું, રાતના મોડું સૂવું, બરાબર છે ને? આ બધી વસ્તુ છે આપણી જે જીવનશૈલી છે, બરાબર જીવનશૈલી નથી, એને કારણે આ બધી સમસ્યાઓ વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે.
વી હેવ ડિસ્ટર્બડ ઇનઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. બરાબર છે, આપણે છે આપણી ઇનઓર્ગેનિક રૂટ્સ છે એને આપણે છે ખલેલ પહોંચાડી છે. તો આ વસ્તુ આવશે ફોલ્સ. ઓકે ને, એવું કંઈ આપણે પાઠમાં ઉલ્લેખ કરેલો નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આયુર્વેદ ટીચ હાર્મની વિથ ધ નેચર એન્ડ ફોરેન ટ્યુટોરિયલ્સ સિમ્પ્લિસિટી. આયુર્વેદ આપણે વિદ્યાર્થીઓ શું શીખવે છે? આયુર્વેદ આપણે પ્રકૃતિ સાથે સુમેળ સાધવાનું શીખવે છે. તો આ વસ્તુ કેવી છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સાચી છે. આયુર્વેદ આપણને છે સુમેળ, હાર્મની એટલે સુમેળ સાધવું, નેચર છે બરાબર, સિમ્પ્લિસિટી શીખવે છે આપણને, એવું શીખવે છે. આગળ જોઈએ છે, ઇફ મેડિસિન બિગેન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ ઇટ ઇઝ ફેલર. સાચી વાત છે. રોગ થયા પછી તમે દવા લ્યો ને વિદ્યાર્થી મિત્રો, તો આ એક તમે ફેલરની નિશાની છે. બરાબર છે ને? તો આ વસ્તુ કેવી સાચી છે? તો કે યસ, આ વસ્તુ સાચી છે. દવાની સારવાર શરૂ થાય બરાબર છે, એની પહેલાં રોગ હોય તો એ રોગની નિષ્ફળતા જ કહેવાય ને ભાઈ. આયુર્વેદ શું કહે છે કે પહેલાંથી જ આપણે એટલી કાળજી રાખવી જોઈએ, પહેલાં જ એની તૈયારી રાખવી જોઈએ. આગળ જોઈએ છે, ઓકે, હેલ્થ ઇઝ મેટર ઓફ કોન્શિયલ એક્સેસમેન્ટ. અહીંયા એક્સેસમેન્ટ ખોટું છે વિદ્યાર્થી મિત્રો, એડજસ્ટમેન્ટ આવશે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. ઓકે, અહીંયા છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે, અહીંયા આવશે. આગળ જે છે, ટ્રુ અવેરનેસ ઇઝ અલ્ટિમેટ ક્યોર ઓફ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. આ વસ્તુ સાચી છે. આપણી સાચી જાગૃતતા છે આપણને માનસિક રોગોમાંથી આપણે દૂર કરી શકે છે. બરાબર છે ને? સાચી જાગૃતતા આપણે જો માનસિક વિકારને દૂર કરવા માટે સાચી જાગૃતતા એ અત્યંત જરૂરી છે. તો આ વસ્તુ સાચી છે. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, ઓકે, 11th, યોગ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ છે બહુ ભાઈ જૂનું સાયન્સ છે ભારતનું. તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો સાચી છે. બરાબર, યોગ છે ને વિદ્યાર્થી મિત્રો બહુ જૂનું છે વિદ્યાર્થી મિત્રો, આજકાલનું નથી. યોગ તો આપણું બહુ જૂનું કહી શકીએ એવું આપણું યોગ છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગ મૂળભૂત લાવવાની ક્ષમતા, વ્યક્તિગત રૂપાંતર લાવવાની એક ક્ષમતા છે, આપણામાં વ્યક્તિગત ફેરફાર લાવી શકે છે. તો આ વસ્તુ સાચી છે વિદ્યાર્થી મિત્રો, તો યસ, આ વસ્તુ સાચી છે. આગળ જે છે, યોગ વિલ નોટ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. અહીંયા નોટ ના વિદ્યાર્થી, યોગને કારણે બહુ સારી નીંદર આવે વિદ્યાર્થી મિત્રો. પ્રાણાયામ કરશો તો બહુ સારી નીંદર. પ્રાણાયામ છે ને બેસ્ટ વે છે. તમને બહુ માનસિક ટેન્શન કરતા, બહુ વિચાર કરતા તો પ્રાણાયામ કરવાનું બહુ બેસ્ટ વે છે. અહીંયા ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે હેલ્પ કરે છે વિદ્યાર્થી મિત્રો, સારી નીંદર આવવા માટે જે યોગ છે આપણને હેલ્પ કરે છે, મદદ કરે છે. એટલા માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે ફોલ્સ. બરાબર, એટલે કાળજી રાખવાની. જો નોટ ના હોત તો વિદ્યાર્થી મિત્રો શું આવત? તો કે ટ્રુ આવત. યોગ ઇઝ યુઝફુલ ઇન સાયકોફિઝિકલ એલિમેન્ટ. આપણે મનોશારીરિક આપણી સ્થિતિ સુધારવા માટે છે યોગ એ પાવરફુલ વેપન છે, યુઝફુલ છે. બરાબર છે ને? તો આ વસ્તુ સાચી છે વિદ્યાર્થી મિત્રો. શારીરિક માનસિક આપણે જે તાકાત વધારવામાં છે યોગ છે આપણા માટે ખૂબ સારી. માનસિક તકલીફ હોય ને તો યોગ કરીએ ને તો આપણને ખૂબ ફાયદો થાય વિદ્યાર્થી મિત્રો. બરાબર છે ને? યોગ છે એકદમ અગત્યપૂર્ણ વસ્તુ છે. તમે સવારે 10 મિનિટ પ્રાણાયામ કરો તો વિદ્યાર્થી મિત્રો તમારો આખો દિવસ છે બહુ સારો છે. અને તમારો જે માઇન્ડ હોય ને, મગજ હોય ને, એને ઓક્સિજન પૂરું પડે. તમે ઘણી વાર છે શ્વાસ બરાબર ન લો, છીછરા શ્વાસ લેતા હો, એને કારણે શું થાય? મગજને ઓક્સિજન પૂરું ના પડે. અને જો તમે પ્રાણાયામ કરો ને તો ઓક્સિજન છે બોડીને બહુ વ્યવસ્થિત, મગજને બહુ સારી રીતે ઓક્સિજન પૂરું પાડે છે. આ એક વસ્તુ કાળજી રાખજો. આગળ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, સૂર્ય નમસ્કાર ઇઝ એન ઇનકમ્પ્લીટ ફોરેન ટ્યુટોરિયલ્સ મેડિટેટિવ ટેકનિક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે સૂર્ય નમસ્કાર એક અધૂરી પ્રક્રિયા છે. બરાબર છે ને? એક અધૂરી ટેકનિક છે, ધ્યાનની એક અધૂરી છે જે પ્રક્રિયા છે. શું આ વસ્તુ સાચી છે? ઇનકમ્પ્લીટ છે? નહીં વિદ્યાર્થી મિત્રો, એ કમ્પ્લીટ પરિસ્થિતિ છે ભાઈ. સૂર્ય નમસ્કાર તમે શું સમજો છો? ઇનકમ્પ્લીટ છે. વિટામિન ડી પૂરું પાડે છે સૂર્ય નમસ્કાર તમને. ઘણી બધી રીતે છે સૂર્ય. તમે તો વિજ્ઞાન ભણેલા હશો વિદ્યાર્થી મિત્રોને વધારે આઈડિયા હશે આ વસ્તુનું. ઓકે, તો આ છે તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા વિદ્યાર્થી મિત્રો 15 ટ્રુ ફોલ્સ. આ દરેક વિદ્યાર્થી મિત્રો આ ટ્રુ ફોલ્સ છે એકવાર જોઈ લેવા અને પોતાની બુકમાં છે એડ કરી લેવા. આજે હોમવર્કમાં આપણે તમારા ટ્રુ ફોલ્સ તમે એકવાર એડ કરી લેજો અને બુકમાં પણ આ ટ્રુ ફોલ્સ છે લખી નાખજો, જેથી કરીને તમારે છે વાંચવામાં તમને સરળતા રહે અને આપણું કામ છે એકદમ વ્યવસ્થિત સારું થઈ શકે. તો આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રોને આમાં ખ્યાલ આવેલો હશે. ઓકે, બીજી વાર આગળના વિડીયોમાં આપણે મળશું ફરી વાર. તો આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન રાખે.
ઓકે, ગુડ બાય એવરીવન.